સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજે આપણે જાણીશું ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને શ્રદ્ધાથી જોડાયેલ વીરપસલી વ્રત ક્યારે શરૂ થાય છે અને આ વ્રત કેવી રીતે કરવું અને તેની મહાત્મય વ્રત કથાનું શ્રવણ કરીશું. શ્રાવણ માસની પવિત્રતા વચ્ચે આવેલું વીરપસલી વ્રત ભાઈ અને બહેનના અનોખા પ્રેમની ગાથા રજૂ કરે છે. આ વ્રત દ્વારા બહેનો પોતાના ભાઈના કલ્યાણ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય છે. વીરપસલીનું વ્રત ભાઈના સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની ભાવના સાથે બહેન દ્વારા કરવામાં આવે છે. પછી ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે. જો કોઈ બહેનને પોતાનો સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મનો ભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રત રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર જેવું જ છે. એમાં ભાઈ બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. આ વર્ષ વીરપસલીનું વ્રત 16 ઓગસ્ટ 2026ને રવિવારના રોજ કરવામાં આવશે. વીરપસલી વ્રત માટે કાચા સૂતરના દોરાની 8 શેરો લઈ તેમાં 8 ગાંઠો બાંધવામાં આવે છે. આ દોરાને નિયમપૂર્વક ધૂપ આપવામાં આવે છે. પછી જ ભોજન ગ્રહણ કરવું અને આ વ્રત પૂર્ણ થયા બાદ તેને પીપળાના વૃક્ષ સાથે બાંધી દેવામાં આવે છે. હવે આપણે વીરપસલીની વ્રત કથાનું શ્રવણ કરીશું. કોઈ એક ગામમાં કણબી પરિવાર રહેતો હતો. તેને વસ્તારમાં 7 દીકરા અને 1 દીકરી હતી. એ સાથે ભાઈઓ અને બહેન પરણેલા હતા. નાનો ભાઈ માયાળુ અને ભલો હતો, જ્યારે 6 મોટા ભાઈ કપટી અને ધૂર્ત હતા. તેમણે નાના ભાઈને અલગ કાઢ્યો હતો. બહેનના સાસરિયામાં કંકાસ થવાથી તે પોતાના નસીબનો વાંક કાઢતી પિયરમાં નાના ભાઈ સાથે રહેતી હતી. તેમની મા પણ નાના ભાઈ સાથે રહેતી હતી. મોટા ભાઈઓ છળ કપટ કરી ખૂબ પૈસા બનાવીને બેસી ગયા હતા, જ્યારે નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી માંડ ગુજરાન ચલાવતો હતો. આથી નાના ભાઈને મદદ કરવા બહેન મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ, ત્યારે અભિમાનથી છકી ગયેલી તેમની ભાભીઓએ કહ્યું, નણંદબા, તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો. બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે હા પાડી. સાંજે ભાભીઓ જે કાંઈ વધ્યું ઘટ્યું ખાવાનું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી. એક વખત તે ઢોર ચારી રહી હતી ત્યાં કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું, બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? ત્યારે એક છોકરીએ કહ્યું કે આજે વીરપસલી છે. અમે વીરપસલીના દોરા લીધા છે. એ દોરો અમે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ આપે એ જ રાંધીને અમે જમીશું. ત્યારે બહેને કહ્યું, આ વ્રત કરવાથી શો લાભ થાય? છોકરી કહે, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે, જેથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય. બહેને પૂછ્યું કે આ વ્રત કેવી રીતે કરવાનું? છોકરીએ કહ્યું, આ વ્રતમાં દોરાની 8 શેરો લઈ તેની 8 ગાંઠો વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો. એ પછી જ જમી શકાય. 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. આમ કહી તેણે 8 દોરા બનાવી આપ્યા અને કહ્યું, આમાંના 7 દોરા તારા ભાઈઓના હાથે બાંધજે અને 8મો દોરો 8 દિવસ પછી પીપળે બાંધી દેજે. બહેને હરખભેર એ દોરા લઈ લીધા અને તેમનો આભાર માની તે ત્યાંથી ઘરે આવી. દોરાને ધૂપ દઈ જમવા બેઠી. 8 દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો. 8મે દિવસે બહેનને તો હરખાથી ભાઈઓના ઘરે ગઈ અને દોરા બાંધવા માંડી, પરંતુ ભાભીઓએ છણકા કરી તેમના હાથે બાંધેલા દોરા કઢાવી નાખ્યા.
અને નણંદને હળધૂત કરીને કાઢી મૂકી. બહેન નિરાશ થઈ ઘરે પાછી આવી. એ વખતે નાનો ભાઈ હાજર હતો. તેણે હેતથી નાના ભાઈના હાથે દોરો બાંધ્યો. ભાઈએ સ્નેહથી સવાશેર કોદરા જે તેણે ખેતરમાં વાવવા વાણિયાને દુકાનેથી ઉધાર લીધા હતા તે આપ્યા. સાથે માટીનું એક ઠેકું અને તાંબાનો એક પૈસો આપ્યો. બહેન ભાઈના ઓવરણા લેતા કહ્યું, ભાઈ, કોદરા એ મારે મન કોમત છે, માટીનું ઠેકું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે. માડી જાયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયા પણ વિસાતામાં નથી, માટે તું ઓછું ન આણીશ. બહેન ઘરની બહાર આવી ત્યાં એક ચમત્કાર જોયો. આંગણામાં પડેલા એક ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો. ઘણા વર્ષે તે આજે તેને તેડવા આવ્યો હતો. મા પાસે સાસરે જતી દીકરીને આપવા જેવું કંઈ પણ ન હતું. આથી તે મોટા દીકરાની વહુઓ પાસે ગઈ. તેમણે પોતાના ઉતરેલા સાલ્લાની પોટલી સાસુમાને આપતા કહ્યું, નણંદબાને અમારા તરફથી આ ભેટમાં આપજો. સાસુએ ખુશ થઈને એ પોટલી દીકરીને આપી દીધી. જમાઈ દીકરીને લઈને ચાલતો થયો. ચાલતા ચાલતા એક તળાવ પાસે આવ્યા. સવારે નાહ્યા ધોયા વગર નીકળ્યા હતા એટલે બહેન નાહવા પડી. નાહ્યા પછી તેણે વર પાસે સાલ્લો માંગ્યો. પતિએ કહ્યું, કયા રંગનો સાલ્લો આપું? આ સાંભળી બહેન વિચારમાં પડી. તેણે થયું, ભાભીએ ચિત્રા જેવા સાલ્લા આપ્યા છે એટલે પતિ મસ્કરીમાં બોલે છે, પણ તેણે જોયું તો જાત જાતના સાલ્લા હતા. તે મનમાં સમજી ગઈ કે આ બધો રૂડો પ્રતાપ તેના વ્રતનો હતો. તેણે બીજી પોટલી છોડીને જોયું તો નાના ભાઈએ આપેલા તાંબાનો પૈસા સોના મહોર બની ગયો હતો. માટીનો ગોળ બની ગયો હતો અને કોદરાની કમોદ બની ગઈ હતી. બહેને પતિને સોના મહોર આપીને ગામમાં ખાવાનું લેવા મોકલ્યા. એટલામાં ફરી એક ચમત્કાર થયો. તળાવના કિનારે સરસ મજાનું ભવ્ય મકાન બની ગયું. બહેન તો એ મકાનની ત્રીજા માળની બારીમાં શણગાર સજીને પતિની વાટ જોતી ઊભી હતી. થોડી વાર તેનો પતિ આવી પહોંચ્યો અને તળાવના કિનારે આવું આલીશાન મકાન જોઈ વિચારમાં પડી ગયો. ત્યાં ત્રીજા માળની બારીએથી તેની વહુએ બોલાવ્યો અને તેને કહ્યું, સ્વામી, આ બધો રૂડો પ્રતાપ મારા વ્રતનો છે. અંદર આવો, હું જલ્દી રસોઈ કરી નાખું. બહેને ચૂલો ખોદવા માંડ્યો. પણ જ્યાં ખોદે ત્યાંથી સોના મહોર નીકળે. આથી તેણે ધરતી માને પ્રાર્થના કરી કે હે ધરતી માં, હવે ખમૈયા કરો. ચૂલા વગર હું રાંધીશ સી રીતે? છેવટે તેણે એક જગ્યાએ ખોદ્યું તો ત્યાંથી માટી નીકળી અને ત્યાં ચૂલો બનાવી તેણે રાંધવાની તૈયારી કરવા માંડી. આમ વર વહુ ખાય છે, પીએ છે ને મજા કરે છે. આ બાજુ બહેનના ગામમાં એકાએક દુકાળ પડતા તેના પિયરિયા મજૂરી કરવા માટે પરગામ જવા નીકળ્યા. ચાલતા ચાલતા બહેનના મકાન પાસે આવ્યા. તેમને આશા બંધાઈ કે અહીં જરૂરી કામ મળી રહેશે, રોટલા મળી રહેશે. ત્રીજા માળે ઊભેલી બહેને ભાઈ ભાભીઓને ઓળખી કાઢ્યા. તેણે 6 ભાઈઓને તથા ભાભીઓને બગીચામાં સખત મજૂરીના કામે લગાડી દીધા અને નાના ભાઈ ભોજાઈ તથા માતા પિતાને પોતાની પાસે આરામથી રાખ્યા. 6 ભાઈ ભોજાઈઓ જમીન ખોદીને કંટાળી ગયા હતા. તેઓ મજૂરી કરે તો જ તેમને સાંજે ખાવાનું મળતું. જ્યારે નાનો ભાઈ ભોજાઈ તથા માતા પિતા વગર મજૂરીએ એસ આરામથી ખાઈ પીને લહેર કરવા લાગ્યા. આથી તેઓ પોતાના નસીબનો વાંક કાઢવા લાગ્યા. એક દિવસ બહેને મોટા ભાઈઓને તથા ભાભીઓને પોતાના ત્યાં જમવા બોલાવ્યા. તેમની સાથે નાના ભાઈ ભોજાઈ અને માતા પિતાને પણ બેસાડ્યા. બહેને મોટા ભાઈઓની થાળીમાં સોનાના લાડુ પીરસ્યા અને ભાભીઓની થાળીમાં ચાંદીના લાડવા પીરસ્યા.
તથા વાટકામાં સારી ખારી રાબ પીરસી. જ્યારે માતા પિતા અને નાના ભાઈ ભાભીને થાળીઓમાં ચૂરમાના લાડુ, દાળ ભાત, ફરસાણ પીરસ્યા. માતા પિતા અને નાના ભાઈ ભોજાઈ મોજથી લાડુ ખાતા જાય અને ઉપરથી દાળના સબડકા બોલાવતા જાય. જ્યારે મોટા ભાઈઓ ભાભીઓ એકબીજાના મોઢા સામે ટગર ટગર જોઈ બેસી રહ્યા. આ તે કઈ જાતનો વ્યવહાર? બહેને જ્યારે તેમને ખાવાનો આગ્રહ કર્યો ત્યારે તેઓ બોલી ઉઠ્યા, સોનાના લાડવા તે કંઈ ખવાતા હશે અને આ રાબ તો ખારી છે. ત્યારે બહેને કહ્યું, ભાઈઓ, તમે મને હજુ ઓળખી નથી. હું તમારી એક બહેન છું. જ્યારે તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી રાબ જેવી લાગતી હતી. એ વખતે તમને બહેન જીવે છે કે મરે છે એ જોવાની પણ ફુરસદ ન હતી. આ સાંભળી છોય ભાઈઓ ચમકી ગયા. તેમણે બહેનને ઓળખી કાઢી અને નીચું જોઈ ગયા. છોય ભાભીઓ પણ નણંદને ઓળખી ગઈ અને છોબીલી પડી ચૂપચાપ બેસી રહી. ત્યારબાદ બહેને તેમને બધી માંડીને વાત કરી. નાના ભાઈએ હેતથી આપેલી વસ્તુ પોતાના વ્રતના પ્રતાપે અખૂટ બની ગઈ તથા વીરપસલી વ્રતના પ્રતાપે તે ખૂબ સુખી થઈ. આ વાત તેણે ભાઈઓને કહી સંભળાવી. છોય ભાઈઓ અને ભાભીઓને પોતાની ભૂલ સમજાણી અને બહેનની માફી માગી. બહેને પણ તેમને માફી આપી પોતાની પાસે રાખી લીધા. તેઓ હવે સંપીને રહેવા લાગ્યા. વીરપસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર તથા આ કથા સાંભળનાર વાંચનારને ફળજો. તમને મારી આ માહિતી સારી લાગી હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.